हेलो दोस्तों, स्वागत है तुम्हारा इन ब्लॉग में। आया ऐसे अपने कारखाने અહીં છે અમારું કારખાનું। આ પતરાવાળું છે એ અમારું કારખાનું છે। અત્યારે આવી જો 11 વાગી ગયા છે। તમારે એવું રેડી કરવું બે પંચો વિડીયો તમને શાંતિ આ તો બધા છે માથે આપણે માથે આગળ સડી કંઈ પગજ છે ને એવું હોય નહીં ભાઈ। કેટલા બધા હતા આપણે જોયું તો આપણે પહેલી વાર આવું આપણે આવી માથે ખબર છે એલા ક્યાં મોર હા હતા તળાવ છે માછલા મરી ગયેલા ખબર નહીં કોઈ જાણે હું કને હોય કાલ ગયા છે મોર પાણી કવલું ઉલકા તળાવ નથી એમાં કેટલા બધા માછલા મરી ગયેલા કેટલા આમ ચારે બાજુ જેટલા માછલા અંદર હતા કે બધા મરીને બહાર નીકળેલા હે પોરે એને એક ભાઈને પૂછ્યું ને તો કીધું આ કેમ બની જતા કામ પાવડા વખત દવા નાખે બન્યા આપણે પાછા મોર બોલો એવું ઓછું બધું ઝૂંપડી આવી કઈ અહીં તમામ અહીં ઝૂંપડી આપણી ગાડી તરીકે એના આગળ સાયા મૂકવાની છે। આ કંઈક છે અમારો નજારો ગામનો। આજે આપણે ગાડી આથી આપણે ગાડી દિવસ આવતી ધીમી ધીમી પ્લસ રાખી હાઈટીને પાંખો આવી ગઈ ધીમે ધીમે આવતી ગાડી જોઈતી ધીમે ધીમે આવતી ગઈ ગાડી મૂકી દીધી છે। આ કોઈ ખાણી હોય તો મેં મૂકી દીધી આપણે ગાડીને અમારે લુગડા રહેવા મળ્યા છે આમ કંઈક ટુકડા થયો છે તમે લુગડા તટાડ તો કમાય મૂકી દીધી છે તામી ત્યાં ઝેરી ઓલા કંદો મૂકી દીધી સાંઈ અહીં અમારું કારખાનું બધા એટલે કંઈ દેખાય છે ને આપણે હવે બપોર દેખાય છે ખાવા કેવું ગમે તો કહેતો જાય છે। આમ કંઈક હું હીરા કહું છું તમે કેટલા હીરા મનાવો કોમેન્ટમાં કહેજો કોણ કોણ હીરા મનાવે હીરા મનાવો છો તમે કેના હીરા મનાવો ને કોમેન્ટ કરી દેજો એક પણ નાખી ગીત વખત 12:30 થઈ ગયા 12:30 થઈ ગયેલા છે જમવા આવું છે અમને શું હાલે ને તમને અમારે દેખાડી પહેલું ઘંટી અમારી ઘંટીઓ 3 ઘંટી હાલે ને 1 ઘંટી બેન એ આ અમારું દિનામાં આવું અમારું કારખાનું છે। હાલો તે હવે જમી આવી હવે આપણે ખાઈ બેન આવી ગયા માથે આરામ કરી લેવી હા ઝૂંપડી છે તો આરામ કરી લેવી કારખાનું જગાડી ફાઇનલી કારખાનું ખુલ્લી ગયું છે આપણે હીરા ઘણું મળ્યું વિડીયોમાં બનાવી 4 વાગે છે સા આવી ગયો છે આ તો સા પીએ એમની મમ્મા પીવે હજી સા પીવી સા પી લીધી મેં તો બને પેલા સા પી બેઠો હતો એટલો ફોન ગયો કે ફોનમાં સાચું ગુરુ થઈ ગયો એટલે સારું લોકેશન એવું ધરાવતો આપણે થોડીક કીરા ખાવા મળ્યું એ આપણે ઘરે આવી હાથ આવી ગયા ફોનની સાથે બધે મૂકી દઈએ ફોન મૂકી દઈએ સાથે હા તે આપણે અહીં વિડીયો એન્ડ કરી છે વિડીયો કેવો લાગ્યો એમાં લાઈક શેર કરતા રહેજો મને વિડીયો બ્લોગમાં ફોલો કરતા રહેજો।